ગુજરાતના અરાવલી પર્વતોમાં દેવી અંબાનું પવિત્ર મંદિર આવેલું છે. આ મંદિર દેવી અંબાને સમર્પિત છે, જે દિવ્ય માતાનું શક્તિશાળી સ્વરૂપ છે. સદીઓથી અંબાજી લાખો ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. તેઓ અહીં આશીર્વાદ, રક્ષણ અને આધ્યાત્મિક શાંતિ મેળવવા આવે છે. અંબાજીમાં ઉજવાતા અનેક તહેવારોમાં ભાદરવી પૂનમ લોકોના હિંદેમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. ભાદરવો હિન્દુ કેલેન્ડરનો 5મો મહિનો છે. આ મહિનો ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે તે ચોમાસાની ઋતુ પછી આવે છે, જ્યારે પ્રકૃતિ નવી ઉર્જા અને તાજગી સાથે ખીલી ઉઠે છે. આ સમય દરમિયાન લોકો તેમના જીવનમાં આધ્યાત્મિકતા અને ધાર્મિકતા માટે વધુ સમય ફાળવે છે. ચોમાસાના વરસાદ પછી આ સમયે પ્રકૃતિ સોરે કરાય ખીલી ઉઠે છે. અતુમાન અરાવલી પર્વતોની હરિયાળી અને સુંદરતા વધુ ને વધુ મોહક બની જાય છે. આ સમયે લોકો પ્રકૃતિની આ સુંદરતાનો આનંદ માને છે અને તેમના જીવનમાં શાંતિ અને સંતોષની અનુભૂતિ કરે છે. આ મહિનો આધ્યાત્મિક સાધના અને વ્રત ઉપવાસ માટે શુભ માનવામાં આવે છે. લોકો આ સમયે વિવિધ ધાર્મિક વિધિઓ અને ઉપવાસ કરે છે, જેનાથી તેઓ તેમના મન અને શરીરને શુદ્ધ કરે છે. આ સમય દરમિયાન લોકો ધ્યાન અને પ્રાર્થના દ્વારા તેમના આત્માને શાંતિ અને સંતુલન આપે છે. ભક્તો માને છે કે આ સમય દરમિયાન તેમની પ્રાર્થના અને ભેટ સરળતાથી દેવ સુધી પહોંચે છે. મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં ભેગા થાય છે અને તેમના ઈષ્ટદેવને પ્રસાદ અને ભેટ અર્પણ કરે છે. આ સમયે મંદિરોમાં દીવા અને ધૂપની સુગંધથી વાતાવરણ પવિત્ર અને શાંતિમય બની જાય છે. ભાદરવો એ પરિવાર અને સમાજ માટે પણ એક સમય છે, કારણ કે લોકો વિવિધ તહેવારોની ઉજવણી કરવા માટે ભેગા થાય છે. આ તહેવારોમાં લોકો પરંપરાગત નૃત્ય અને ગીતો દ્વારા આનંદ અને ઉત્સાહ વ્યક્ત કરે છે. આ સમયે પરિવાર અને મિત્રો સાથે મળીને ઉજવણી કરવાથી સંબંધો મજબૂત બને છે અને સમાજમાં એકતા અને પ્રેમની ભાવના વધે છે. ભાદરવા મહિનામાં પૂર્ણિમાનો દિવસે એટલે કે પૂનમનો દિવસ અંબાજી મંદિર ખાતે એક વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસને ભાદરવી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે અંબાજી મંદિર ભક્તોથી ભરેલું હોય છે. આ દિવસે જીવનના તમામ ક્ષેત્રોના લોકો અંબાજી મંદિરે આવે છે. તેઓ તેમના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ માટે દેવી અંબાના આશીર્વાદ મેળવવા આવે છે. ભક્તો દેવી અંબાને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આવે છે. તે તેમના પરિવાર અને મિત્રો માટે પણ આશીર્વાદ માંગે છે. શ્રદ્ધા, ભક્તિ અને જયથોચર અને ગાયનના આનંદમય અવાજોથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. આ અવાજો ભક્તોના હૃદયમાં આનંદ અને શાંતિ લાવે છે. આ દિવસ ભક્તિ અને સમર્પણનો ઉત્સવ છે. ભાદરવી પૂનમની ઉત્પત્તિ પ્રાચીન દંતકથાઓમાં રહેલી છે. આ પવિત્ર દિવસની શરૂઆતની વાર્તાઓ આપના પુરાણોમાં અને પ્રાચીન ગ્રંથોમાં મળી આવે છે. આ દંતકથાઓમાં દેવી અંબાજીની મહાનતા અને તેમના શૌર્યની કથાઓ વર્ણવવામાં આવી છે. એવી માન્યતા છે કે દેવી અંબાએ નિર્દોષોનું રક્ષણ કરવા અને દુષ્ટતાનો નાશ કરવા માટે આ દિવસે પોતાને પ્રગટ કર્યા હતા. આ દિવસે દેવી અંબાએ પોતાના ભક્તોને દુષ્ટ શક્તિઓથી બચાવવા માટે અને ન્યાય સ્થાપિત કરવા માટે પોતાનું પ્રાચી કર્યું હતું. તેમની બહાદુરી અને કરુણાની વાર્તા પેઢી દર પેઢી પસાર થઈ છે, જે અસંખ્ય ભક્તોને પ્રેરણા આપે છે. આ વાર્તાઓ માત્ર કથાઓ નથી, પરંતુ ભક્તિ અને શ્રદ્ધાનો એક અવિનાશી સ્ત્રોત છે. પેઢી દર પેઢી આ વાર્તાઓએ ભક્તોને પ્રેરણા આપી છે અને તેમને દેવી અંબાજીની મહાનતાની યાદ અપાવી છે. ભાદરવી પૂનમ એ દેવીની જીતની ઉજવણી છે અને તેમની શાશ્વત હાજરીની યાદ અપાવે છે. આ પવિત્ર તહેવાર ભાદરવી પૂનમ દેવી અંબાજીની
વિજયની ઉજવણી છે. આ તહેવાર ભક્તોને દેવીની શાશ્વત હાજરીની યાદ અપાવે છે અને તેમના જીવનમાં આશીર્વાદ અનેકતા લાવે છે. કોના ભક્તો માટે અંબાજીની યાત્રા તીર્થયાત્રાનો એક અભિન્ન ભાગ છે. તેઓ અડગ શ્રદ્ધા સાથે લાંબા અંતર કાપી પગપાળા આ યાત્રા કરે છે. અસ્તામાન તેઓ ભજન ગાય છે, મંત્રોચ્ચાર કરે છે અને એકબીજાને સાથ આપે છે. આ કઠિન યાત્રાને તેમની ભક્તિની કસોટી અને તેમના મન અને શરીરને શુદ્ધ કરવાનો માર્ગ માનવામાં આવે છે. મંદિર પહોંચીને ભક્તો દેવી અંબાને પ્રાર્થના, ફૂલો, નારિયેળ અને અન્ન ભેટ સોગાદો ચડાવે છે. હવામાન ધૂપની સુગંધ અને મંદિરની ઘંટડીઓનો અવાજે ગુંજી ઉઠે છે. દેવીના આશીર્વાદ મેળવવા માટે આખો દિવસ વિશેષ પૂજા અને આરતી કરવામાં આવે છે. ભક્તો માને છે કે તેમની ભેટ સોગાદો દિવ્ય માતા પ્રત્યેના તેમના પ્રેમ અને કૃતજ્ઞતાનું પ્રતીક છે. ભાદરવી પૂનમ ફક્ત ધાર્મિક ઉજવણી નથી, તે એક ઉત્સાહી સાંસ્કૃતિક ઉજવણી પણ છે. આ તહેવાર ગરબા અને દાંડિયા રાસ જેવા પરંપરાગત નૃત્યો દ્વારા ઉજવવામાં આવે છે. લોકો રંગબેરંગી પોશાક પહેરે છે અને ખૂબ જ ઉત્સાહથી નૃત્ય કરે છે, જીવનના આનંદની ઉજવણી કરે છે. એક ભવ્ય મેળો પણ ભરાય છે જે ઉત્સવની રોનકમાં વધારો કરે છે. ભાદરવી પૂનમનો સૌથી સુંદર પાસું એ છે કે તે સાંપ્રદાયિક સૌહાર્દની ભાવનાને પ્રોત્સાહન આપે છે. તમામ ભૂમિ અને સમુદાયોના લોકો તેમની સહિયારી શ્રદ્ધાની ઉજવણી કરવા માટે ભેગા થાય છે. આ તહેવાર આપણને યાદ અપાવે છે કે આપના તફાવત